ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. આજે હું ઇન્દોરમાં છું. નવી સવારના માટે ઈશ્વરનો આભાર. દર સવારે ઈશ્વરની કૃપા નવી થાય છે અને આ જગ્યા છે જ્યાં સવારે હું મોર્નિંગ વોક માટે નીકળેલું છું. બહુ સુંદર જગ્યા છે. પ્રકૃતિ જે છે ઈશ્વરનો વર્ણન કરે છે. અલગ અલગ પ્રકારના ફૂલ ઝાડ છે. પ્રેઝ ધ લોર્ડ. એ જોઈને બધું જ મન ખુશ થઈ જાય એવું છે અને ઈશ્વરની મહાનતાનું વર્ણન કરે છે. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર આ સમય માટે. અહીં આવવાને માટે પરમેશ્વરે મારી સહાયતા કરી, જેથી કરીને આ બધું હું જોઈ શકું અને ઈશ્વરની મહિમા કરી શકું. મારી જે આગળ છે પેલી સાઈડ એ હાઈવે છે, અમદાવાદ હાઈવે, ભોપાલ અમદાવાદ હાઈવે. બહુ સરસ સેન્ટર છે અને આજથી 1 વર્ષ પહેલાં આ જ બિલ્ડિંગની અંદર ધ કોલ મિટિંગ થયેલી હતી. એની અંદર 70 જુવાનો પોતાના જીવનોને સમર્પિત કર્યા હતા. એની અંદર બ્લેસિંગના પણ 4 જુવાનો આવ્યા હતા, ભાગ લીધો હતો. એની અંદર આનંદ હતો, સાહિલ હતો, ભૂમિ અને જાનવી. એમ કરીને આ જુવાનો જે છે અહીંથી પડકાર લઈને ગયા હતા કે અમે અહીંથી જઈને દેવનું કામ કરીશ. અને આજે 1 વર્ષના માટે આખા વર્ષે ઈશ્વરે સહાયતા મદદ કરી. બીજા અન્ય જુવાનોને તૈયાર કરવા માટે પણ પરમેશ્વરે અમારી સહાયતા કરી છે અને સતત જુવાનો આગળ વધી રહ્યા છે. માટે ઈશ્વરનો ખૂબ ખૂબ આભાર. અત્યારે જે આ જગ્યા પર અમે 20 લોકો જેવા લીડર્સ એકઠા થયા છે. એમાંથી ગુજરાતમાંથી હું આવ્યો છું અને આ રેપ્લિકેશન લીડર્સ ટ્રેનિંગ છે. હવે રેપ્લિકેશનની વાત કરું છું તો આ કોઈ સંસ્થા નથી. રેપ્લિકેશન એક મૂવમેન્ટ છે અને એ મૂવમેન્ટની અંદર છેલ્લા પાંચ વર્ષ થશે જે આપણે કામ કરી રહ્યા છે અને એના દ્વારા ઘણી બધી જગ્યાએ સુવાર્તા પહોંચાડવા માટે ઈશ્વરે સહાયતા કરી છે. જુવાનો તૈયાર કરવામાં આવ્યા છે અને સતત એ કાર્ય આગળ વધતો જ રહે એના માટે આપણે પ્રાર્થનાઓ કરતા રહેવાનું છે, આગળ વધતા રહેવાનું છે. સર્વનો વિકાસ થાય, જુવાનોનો, બહેનોનો અને કલીસિયાઓ જે છે, હાઉસ ચર્ચેસ જે છે એ વધતા જ રહે. બહેનોની વાત કરું તો બહેનોની સભા પણ થઈ હતી, રેપ્લિકેશન લીડર્સ મિટિંગ. એની અંદર મંજુલા સિસ્ટરની સાથે બીજા મીનાબેન, ગીતા વારલી અને ગુણવંતીબેન એમ કરીને એ 4 બહેનો જે છે ગયા વર્ષે નેશનલ લીડર્સની જે સભા હતી એ સભાની અંદર એ લોકો ભાગ લીધું હતું અને બહુ આશીર્વાદિત થયા હતા.
આ આંદોલનને શરૂ કરનાર બિશપ રોબિન આમોસ પ્રભુની પાસે ગયા છે. ત્યાર પછી એમણે ભારતની અંદર એમનો દર્શન હતો. પ્રભુના માટે બહુ ભૂખ્યા અને તરસ્યા હતા કે નાશમાં જતા આત્માઓને બચાવવામાં આવે અને કાર્ય દરેક સેવકો પોતાના હાથમાં લે. એમને એક પેટર્ન આપેલું, રેપ્લિકેશન એટલે મહાન આદેશનો ડુપ્લિકેટ. એ જ છે મહાન આદેશ, જેમાંથી 28-18 20 સુધી છે. ઈશ્વરે ત્યાં આવીને તેમને કીધું કે જાઓ, સર્વદેશ જાતિઓની શિષ્ય કરો, પિતા પુત્ર પવિત્ર આત્મા નામે તેમને બપ્તિસ્મા આપો, અને જે બાબતો મેં તમને કીધી છે તે સર્વ તેમને પાળવાનું શીખાવો. અને જુઓ, જગતના અંત સુધી હું તમારી સાથે છું. તો એ દર્શનની સાથે એ તો કરવાનું અને શીખવાનું જે હતો. પીટર પેટર્ન, બીજો પિત્તરનો પત્ર, 1 અધ્યાય 3-11 અંદર જે બાબતો છે, નવા લોકોને વિશ્વાસમાં લાવીને શિષ્ય બનાવવાનું અને પ્રાર્થના ઝુંડની શરૂઆત કરવાની. સેકન્ડ મોડ્યુલ હતો શિષ્ય બનાવીને તેમને સદ્ગુણમાં ડેવલપ કરવા અને બાઇબલ સ્ટડી ગ્રુપ સ્ટાર્ટ કરવું. ત્યાર પછી હતું થર્ડ મોડ્યુલની અંદર નવા લોકોને સદસ્ય બનાવીને એમણે મેન ચર્ચની અંદર, મેન કલીસિયાની અંદર એમને જોડવાના. ત્યાર પછી ચોથા મોડ્યુલની અંદર એમાંથી જ જે એફેક્ટિવ હોશિયાર વ્યક્તિઓને લીડરશિપની ટ્રેનિંગ આપવાની અને એમનો એક અલગ સહકર્મીઓનો, આગેવાનોનો ઝુંડ બનાવીને એમને સતત મોટિવેટ કરવા, જેથી કરીને તેઓ સેલ ગ્રુપ સ્થાપિત કરે અને એમાં આગળ વધી શકે. અને પાંચમા મોડ્યુલની અંદર આપણે શીખ્યા છીએ મંડળીની ગુણાત્મક વૃદ્ધિ. એના માટે ભક્તિ, ધીરજ, બંધુપ્રીતિ અને બધાની સાથે પ્રેમમાં આગળ વધવાનું. અને બીજા પિત્ર 1 અધ્યાય 3-11 અંદર એ બધી બાબતો, એ બધા પોઈન્ટ્સ છે કે એક વ્યક્તિને સડાહટથી કાઢીને ઈશ્વરીય સ્વભાવના ભાગી બનાવવાના. તે પ્રોસેસ જે છે 18 મહિનાનું છે. તો એની અંદર ફર્સ્ટ બેચની અંદર આપણે 30 વ્યક્તિઓને ટ્રેન કર્યા હતા ડાણુમાંથી અને વલસાડ ડિસ્ટ્રિક્ટમાંથી, મેનલી બિલાડ એરિયામાંથી. અને એ જે ગ્રેજ્યુએશન થયું તો એની અંદર રોબિન આમોસ જીવિત હતા ત્યારે તેઓ આવ્યા હતા. અને ત્યાર પછી એ ટ્રેનિંગ એટલી બધી ગમી ગઈ કે બીજાઓ જુવાન થયા અને બીજા સાયકલની અંદર ડાણુમાંથી 40 લોકો, પાલઘરમાંથી, પાલઘરવાડા, તલાસરી એ વિસ્તારમાંથી અને વલસાડ ડિસ્ટ્રિક્ટમાં જ અલગ અલગ ગામોમાંથી બીજા જુવાનોને, જે લોકોએ ઈચ્છા બતાવી કે અમારે પણ શીખવું છે, અમારું જીવન સાર્થક બનાવવું છે, 40 લોકો ફરી જોડાયા. એમ કરીને એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવી 18 મહિનાની અંદર. અને એની સાથે એ અરસાની અંદર જીતેશ ગામિત, જે
તાપી જિલ્લાની અંદર બહુ જોશીલો જુવાન છે અને જુવાનોને માટે કલિસિયાની વૃદ્ધિના માટે સંઘર્ષ કરી રહ્યો હતો, પણ એમનું દર્શન હતું કે મારે આગળ વધવું છે. એવા સમયની અંદર અમારી એમની સાથે મુલાકાત થઈ અને એમના ફિલ્ડની વિઝિટ કરવામાં આવી અને એમને ત્યાંથી બી મંડળીના આગેવાનો એમ કરીને 40 લોકો જોડાયા. એમ કરીને ત્યાં પણ એક ટ્રેનિંગ કરવામાં આવી. થર્ડ સાયકલની અંદર ફરીથી ડાણુની અંદર પાલઘર બહુ મોટો ડિસ્ટ્રિક્ટ છે અને એની અંદર ખાનવેલ, દમણ એ બધું એડ કર્યું અને વલસાડ જિલ્લાના જુદા જુદા ગામોમાંથી ફરી 40 લોકોને લીધા. અને આ વખતે જ્યારે થર્ડ સાયકલ ચાલી રહ્યું છે એની અંદર 11 બેચ અલગ અલગ અરાવલી ડિસ્ટ્રિક્ટ, નર્મદા, તાપી, ઇગતપુરી અને બીજા એરિયાઓની અંદર એમ કરીને 11 બેચ અત્યારે ચાલે છે અને બહુ વિશ્વાસ યોગ્યતાની સાથે આ ટ્રેનિંગ આગળ વધી રહી છે. અને રેપ્લિકેશન જે છે ખરેખર એક બહુ જ સફળ અને ઇફેક્ટિવ ટ્રેનિંગ પેટર્ન છે અને આપણે એને અપનાવ્યું છે. અને મારી પ્રાર્થના એ છે કે આપણે સતત એની અંદર આગળ વધતા જઈએ અને દેવનું રાજ્ય આગળ વધારતા રહીએ. જો કે પડકાર આવે છે, ઘણી બધી વખત આર્થિક સંકટ બી આવે છે, પણ ઈશ્વરનો આભાર, સમય સમય પર ઈશ્વર બધી જરૂરિયાતો પૂરી પાડે છે. આપના સહયોગથી સતત એ ટ્રેનિંગ જે છે આગળ વધે છે અને આપ સર્વ જે સીપી છે, ચર્ચ પ્લાન્ટર્સ છે, માસ્ટર ટ્રેનર છે, તમે લોકો બી ખુદ કામ ધંધો મહેનત કરીને પોતાનો ખર્ચો જાતે ઉપાડો છો અને તમારા વખાણ કરું છું, ઈશ્વરની સ્તુતિ કરું છું તમારા માટે, કેમ કે તમે જે છે એક જ બાબતને પકડી રાખી છે કે હું બચી ગયો છું એટલો કાફી નથી, મારે બીજાઓને બચાવવાના છે. અને એ કાર્યની અંદર આ એપ્લિકેશન એક ચાવી રૂપે આપણને એક મોડલ આપણને આપ્યું છે, પેટર્ન આપ્યું છે અને એ લઈને આપણે આગળ વધી રહ્યા છે. અને મારી ઈચ્છા એ જ છે કે આવનાર દિવસોની અંદર આપણે ઓર નવી જગ્યાઓ પર પહોંચીશું અને પ્રભુનું વચન આપણે યાદ રાખીએ કે ફસલ બહુ છે, કાપનારા ઓછા છે. માટે આપણે સતત પ્રાર્થના કરતા રહીએ, અવેલેબલ રહીએ, ઉપલબ્ધ રહીએ દરેક સમય. દર ક્ષણે 3 આત્માઓ નાશ પામે છે જગતમાં. આપણી જવાબદારી છે જે પણ વ્યક્તિ આપણને મળે છે તેને આપણે આમ છોડીએ નહીં, એને સુવાર્તા જરૂરથી આપીએ. દરરોજ એક હેબિટ એવી ડેવલપ કરીએ, ક્રિએટ કરીએ કે જે બી મને મળે ઈશ્વર આજે, જે વ્યક્તિને બી તમે મારા સાથે આજે જોડશો, કોઈ પણ હોઈ શકે, એને હું આમને આમ જવા દઈશ નહીં. તો રેપ્લિકેશનની અંદર એ જ આપણે શીખીએ છીએ, ખાલી એક ખ્રિસ્તી બનીને, એક વિશ્વાસી બનીને બેસી રહેવું નથી, પણ આ એક મૂવમેન્ટ છે અને એના દ્વારા ઘણાઓના જીવનો બદલાયા છે અને હું પણ બહુ ઉત્સાહિત છું. અત્યારે જે આ ઇન્દોરની અંદર એવા જ આપણા જેવો દર્શન ધરાવતા આગેવાનોની આ સભાની અંદર ગઈકાલે હું હતો, આજે બી છું. એની અંદર અલગ અલગ એરિયામાંથી લીડર્સ લોકો આવ્યા છે જેમની પાસે ઘણી બધી બેચો છે અને બહુ સારા પરિણામો એ લોકોએ સાક્ષી આપી. ઈશ્વર જે છે એમના એરિયાઓમાં અદ્ભુત કામ કરી રહ્યા છે
અને મને પણ પ્રેરણા મળી, મને પણ બહુ જ મળ્યું છે કે ફસલ તો બહુ જ છે અને આપણે પણ પ્રભુના વચનોને યાદ રાખીએ કે આપણે આગળ સતત આગળ વધતા રહીએ. તો આજે ઈશ્વર તમને ખૂબ આશીષ આપે. મારી પ્રાર્થના છે તમે તમારા જીવનોને આ મહાન સેવામાં જોડો અને દરરોજ પ્રાર્થના કરો બ્લેસિંગ મિનિસ્ટ્રીને માટે. બ્લેસિંગ પીપલ મિનિસ્ટ્રી સર્વદા ગ્રામ્ય વિસ્તારોમાં જ કામ કરવાને માટે દર્શન ધરાવે છે અને મારી અને મંજુલાની પહેલાંથી જ કોલિંગ જ છે કે જે ગામની અંદર લોકો છે, ગરીબ લોકો છે, જેમને કોઈ પૂછતો નથી, જ્યાં સુધી કોઈ પહોંચ્યો નથી ત્યાં પહોંચવાનું. અને ઈશ્વરે અત્યાર સુધી બહુ મોટો સફર છે. આમ જોવા જઈએ તો પહેલાં 10 વર્ષ જે છે અમે બિલીમોરા વલસાડની અંદર કામ કર્યું અને ત્યાં પણ એટલી બધી નોલેજ નહીં હતી, રિસોર્સ નહીં હતા, કંઈ નહીં હતો. બહુ સંઘર્ષ કરીને દેવે અમને ટકાવી રાખ્યા અને ત્યાં પણ 6 મંડળીઓ સ્થાપિત થઈ અને એ બધું જોઈને આજે અમે યાદ કરીએ ત્યારે ઈશ્વરનો બહુ આભાર માનીએ છીએ. પ્રભુ ત્યારે તો અમારી પાસે કંઈ નહીં હતું, પગે ચાલીને પ્રભુ એ સેવા કરવાને માટે તમે અમારી સહાયતા કરી. ત્યાર પછી જે છે પરમેશ્વર બહુ જ આપ્યું કે નવા વિસ્તારમાં જાઓ અને બિલીમોરા મેં છોડ્યું અને 2001ની અંદર અમારા બંને બાળકો આનંદ આશીષ 6 મહિના હતા. બહુ સાહસની બાબત હતી. નવી જગ્યા, નવી ભાષા, નવા લોકોની સાથે ડીલિંગ કરવાની, ભાષા નહીં આવડે એવા સમયની અંદર ખાનવેલની અંદર અમે પગ મૂક્યું એ જ વિશ્વાસની સાથે કે જે જગ્યા પર તું પગ મૂકશે તે જગ્યા પર હું તને સફળ કરીશ. અને ઈશ્વરનો આભાર કે ખાનવેલની અંદર રહીને સંઘર્ષની અંદર પરમેશ્વર દ્વાર ખોલતો ગયો અને કામ આગળ વધતો રહ્યો. અને શરૂઆતની અંદર એક પણ વ્યક્તિ નહીં હતો. પ્રભુ કેવી રીતે શરૂઆત કરીએ કંઈ સમજ પડતી નહીં હતી અને તે સમયની અંદર શરૂઆત કરી હતી બાળકો દ્વારા. એક અનાથ દીકરી અમને મળી અને એ અમારે ત્યાં મૂકી ગયા ને અને એમ કહેવામાં આવ્યું કે એને કોઈ નથી, એને તમે સંભાળો. હવે જવાબદારી લેવા માટે હું અને મંજુલા એકબીજાને મોડો જોયા કરી કે કેવી રીતે આપણી પાસે નથી, 3 બાળકો છે, એને કેવી રીતે સંભાળીશું. છતાં પણ પ્રાર્થના કરીને મેં કીધું કે ઠીક છે મૂકી જાઓ અને એમ કરીને શરૂઆત કરી અને 7 વર્ષ સુધી બાળકો વચ્ચેની સેવા ઈશ્વરે અમારા દ્વારા કરાવી. ઘણા બધા બાળકો ભણીને ગયા અને એ જ અરસાની અંદર બરોડાની અંદર હું જ્યારે ગયો ત્યારે ઓલિવરભાઈ અને ફેબીબેન મળ્યા અને તેઓ મને જોતાં જ એમ કીધું કે ગુલબહારભાઈ, બાળકો વચ્ચેની તમારી સેવા નથી અને મને જાણે કે એ ભવિષ્યવાણી કરતા હોય એવું લાગ્યું અને એમણે કીધું કે તમારી મંડળીઓ સ્થાપન કરવાની સેવા છે, આત્માઓ જીતવાની સેવા છે. તે ઘડી મને એટલું બધું જ્ઞાન નહીં હતો. હું એમાં જ ખુશ હતો કે ઠીક છે, આ બાળકોને ભણાવું છું, બાળકોને રાખું છું, કદાચ એના દ્વારા જ હું મારું જીવન પૂરું કરીશ. પણ ખરેખર સંજોગો એવા થયા કે એ હોસ્ટેલ જે છે બંધ થઈ ગઈ ઓટોમેટિક જ. બાળકો ઉઠી ગયા. તો દરેક ચેન્જ જે આવે છે ને જીવનમાં, ચેન્જ ઇઝ ઓલવેઝ પેનફુલ હોય છે, પીડાદાયક હોય છે પરિવર્તન. અને એ સમયની અંદર ફરીથી નવી શરૂઆત કરવાનો જ્યારે વાર આવ્યો ત્યારે પરમેશ્વરે અમારા માટે રસ્તા ખુલ્લા કર્યા. જો ઘેરથી બહુ દૂર 35 કિલોમીટર દૂર નંદીગામની અંદર એક પરિવારે અમને બોલાવ્યા, ત્યાં ગયા. એ પરિવારથી 35-36 લોકો થયા. ત્યાર પછી
એકદમ ઝડપથી વૃદ્ધિ થઈ અને દરેક ગામોમાંથી લોકો બોલાવવા લાગ્યા, સંગતમાં આવવા લાગ્યા. અને એ જોઈને અમને આશ્ચર્ય જેવું થયું કે આ બધું શું થઈ રહ્યું છે. લોકો હાથમાં હાથ મિલાવીને, અમારે ખભે મિલાવીને ઊભા રહ્યા. અને એની અંદર દરેક ગામોમાંથી લીડર્સ મળવા લાગ્યા, જે બ્લેસિંગ દ્વારા તૈયાર થયા. એ લોકો આગળ આવ્યા કે અમે પ્રભુની સેવા કરવા માંગીએ છીએ, એમ કરીને દરેક ગામમાંથી આગેવાનો આવ્યા. અને બહુ સારો સફર, સ્ટાર્ટિંગ બહુ સારી હતી અને સારી રહેવાની છે. ઓર બી આ બધી વાતો હું એટલા માટે જ આજે મને યાદ દીવડાય પ્રભુએ કે હું રેકોર્ડ કરી લઉં, જેથી કરીને ભવિષ્યમાં આવનાર પેઢી જે છે અમારી જર્નીને યાદ રાખે અને તમે પણ યાદ રાખી શકો. અને સતત જે છે મારા માટે, મંજુલા માટે તમે પ્રાર્થના કરી શકો. અમારા હૃદયની ઈચ્છા બહુ છે કે અમારા ઓર બી આત્માઓ જીતવાના છે. અને એ જ દરમિયાન પરમેશ્વર જે છે રોબિન આમોસને મોકલ્યા. અને એમની સાથેની પહેલી મિટિંગ અમારે જરીક એવી જ હતી કે આ કેવા માણસ છે, પણ એમને કોઈ સંસ્થાની, એણે કીધું કે અમારી કોઈ સંસ્થા નથી, અમારી પાસે દર્શન છે, મુવમેન્ટ છે. તો બહુ નવાઈ લાગી માં કે કેવા બી લોકો છે કે જે ફક્ત પ્રભુના માટે જ ઊભા રહે છે, પ્રભુના માટે ખર્ચાવા માંગે છે. અને એમણે કીધું કે મારી પાસે પેટર્ન છે જે તમારા માટે ખૂબ જ આશીર્વાદનું કારણ બનશે. મેં કીધું કે ઠીક છે. બોલો તમારું જ છે સંસ્થા, તમારું જ રહે છે, તમારું જ બધું છે. માસ્ટર ટ્રેનર બી તમારા, ચર્ચ પ્લાન્ટર બી તમારું, એવરીથિંગ તમારું રહેશે. અમે તમને ટીચિંગ મટીરિયલ આપીશું અને તમને ટાઈમ ટુ ટાઈમ જે છે તમને ગાઈડ કરીશું. મને ગમ્યું. મેં કહ્યું ઠીક છે. અને ખરેખર દોસ્તી વધતી ગઈ અને એમ કરતાં કરતાં બહુ સારું લાગ્યું. અને એક કૂવામાંથી બહાર નીકળીને જ્યારે જોયું તો આ દુનિયા તો બહુ મોટી છે. અલગ અલગ બેકગ્રાઉન્ડના લોકો છે, અલગ અલગ સંસ્થાના લોકો છે. ઓર્થોડોક્સ છે, CNI છે, મેથોડિસ્ટ છે, લુથરન છે, વેસ્લિયન છે, કેટલીક બધી મિશન, કેટલાક બધા સંસ્થા, પણ બધાનો છે એક જ દર્શન. બધાને માટે ઈશ્વરની યોજના એ છે મહાન આદેશને પૂરું કરવું. પણ બહુ ઓછા લોકો સમજે છે. અને એવા સમયની અંદર રેપ્લિકેશન ટ્રેનિંગ જે છે ખૂબ જ ઇફેક્ટિવ રહી. છેલ્લા 5-6 વર્ષથી 2016થી ચાલુ કરી છે આ એક વ્યક્તિ દ્વારા. અને આજે 2016થી એ 9 વર્ષ જેવા થવા આવે છે. અને અત્યારે ઘણી જગ્યાઓ જે છે ભારતની અંદર લોકો આશીર્વાદી થઈ રહ્યા છે. મંડળીઓ જે છે, હાઉસ ચર્ચેસ ફોર્મ થયા છે. અને એની અંદર આપણે બધા જોડાયા છે પ્રભુના મહાન આદેશની અંદર. અને એ આદેશ પૂર્ણ કરવાને માટે પરમેશ્વર આપણને આજ દિવસ સુધી જીવતા રાખ્યા છે. અને મારી તમને એક જ વિનંતી છે, પ્રાર્થના છે કે અમારા માટે પ્રાર્થના કરજો, જેથી કરીને હું અને મંજુલા જે છે, જે કામ ઈશ્વરે અમને સોંપ્યું છે એમાં અમે આગેવાની આપી શકીએ અને આપણે હાથમાં હાથ મિલાવીને આપણે આગળ વધીએ. તમારા વગર અમે આગળ વધી શકીએ તેમ નથી. એટલે દરરોજ અમારા માટે પ્રાર્થના કરજો કે અમે ઓર બી આગળ વધતા રહીએ. અને ઘણી જે ફસલ છે પાકી ચૂકેલી છે તેને લડવાને માટે ઈશ્વર અમને સામર્થ્ય આપે, તંદુરસ્તી આપે, લાંબુ આયુષ્ય આપે કે પ્રભુના માટે જ અમે જીવી શકીએ. ઠીક છે મિત્રો, પ્રભુ તમને ખૂબ આશીષ આપો. આજનો દિવસ સુંદર છે અને તમે પણ પ્રેશિયસ છો, કિંમતી છો ઈશ્વરની દૃષ્ટિની અંદર. ઈશ્વરના હાથની અંદર તમારું જીવન સુરક્ષિત છે. પ્રભુ તમને ખૂબ આશીષ આપે, પ્રભુ તમારું રક્ષણ કરે, પ્રભુ તમારા પર પોતાના મુખનો પ્રકાશ પાડે, તમને દિવ્ય શાંતિ આપે અને દરેક કાર્યોમાં તમને અને તમારા પરિવારને ઈશ્વર સફળ કરે. તમારા સગળા ઈરાદાઓ પૂર્ણ થાવ અને તમારી સર્વ બાબતમાં, સર્વ હિલચાલમાં ઈશ્વર પિતા તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે આશીર્વાદ આપો. ગોડ બ્લેસ યુ.
પ્રભુ તમને ખૂબ આશીષ આપો. ફરી મળીશું. બાય બાય.